નિકોલ વિસ્તારની અંદર વરસાદ પડે એટલે તસવીર બદલાઈ જાય છે। અમારી પાછળ જુઓ તો અહીં ગોપાલ ચોક પાસેનો વિસ્તાર આપને બતાવી રહી છું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે અસંખ્ય વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ સામે આવી છે। લોકોએ આપ જોઈ રહ્યા છો કે હાથમાં પોતાનો સામાન અને પેન્ટ ચડાવીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે। મહિલાઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળી રહી છે। લગભગ 8 કલાક વીતી ચૂક્યા છે અને 8 કલાક વીતી ગયા બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ઠેર ઠેકાણે જોવા મળે છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એમાંય નિકોલ વિસ્તારની અંદર વર્ષોથી આ સમસ્યા છે તેનાથી લોકોને છુટકારો નથી મળ્યો। આપ જુઓ તો ચારે તરફ માત્ર પાણી ને પાણી છે। હજી પસાર થતા વાહનો પણ અસંખ્ય વાહનો બંધ પડી જવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલ પરિસ્થિતિ એ પ્રકારની છે કે છેલ્લા 8 કલાકથી અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે સવાલ અહીં થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તે આખરે ક્યાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપક કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ચોમાસું આવ્યું નથી અને મપાઈ ગયું છે મનપાનું પાણી। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોમાં રોષ છે। એમસીના સત્તાધીશો સાંભળો અમદાવાદીઓની આ વાત। કોર્પોરેશનમાં રજૂઆત તો કરીને થાકી ગયા છે। વરસાદ પડે એટલે દુકાન બંધ કરીને ઘરે જતા રહીએ છીએ। વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને આ લોકોની વ્યથા છે। દર વખતે જ પાણી ભરાય છે। લગભગ 6 મહિનાથી છે ને અહીંયા નિકોલમાં કંઈ કામ ચાલે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે। અહીંયા પાણી ભરાઈ જાય છે જ્યારે બી તો અત્યારે તો વરસાદ પડ્યો એટલે तो बरसात पड़े तो भराए छे ना, पहले भी भरावे छे। हाँ, ये कैनाल ना लीधे सी तकलीफ है, शू है ना फॉल्ट है। 3 साल से हूँ और 3 साल से रेगुलर यही प्रॉब्लम है। यही प्रॉब्लम है। सारों को, सबको, जिसको भी कंप्लेंट करना था कंप्लेंट किए, लेकिन कभी कोई जवाब नहीं देता है और इसका निकाल नहीं आता है। कितने टाइम तक ये भरा रहता है? ये कम से कम नहीं 4 घंटा तो निकलता है। 4 घंटा। अब 4 घंटे में क्या धंधा होगा, क्या होगा, तो दुकान बंद करके घर जाना पड़ता है। ચોમાસા પહેલા ઉત્તર ગુજરાતમાં વરસાદનું ટ્રેલર જોવા મળ્યું છે। જોકે ચોમાસાનું પિક્ચર હજુ બાકી છે। ઉત્તર ગુજરાતમાં વંટોળિયા વરસાદે સ્થિતિ બગાડી નાખી છે। ઉત્તર ગુજરાતમાં મોડી સાંજથી મેઘાએ ધડબડાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ઊંઝામાં મુખ્ય શહેરમાં મુખ્ય રેલવે અંડરપાસમાં એટલું પાણી ભરાઈ ગયું કે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ પડતા બહુચરાજી શંખલપુર અંડરપાસમાં પાણી ભરાયા। પાટણમાં વરસાદના કારણે વાહન ચાલકો ધક્કા મારીને વાહનને પાણીમાંથી બહાર કાઢવા માટે મજબૂર બન્યા। શહેરમાં રાતના સમયે પડેલા 2 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે। બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અનરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીર આવ્યા। અંબાજીમાં ચોતરફ પાણી જ પાણી છે। બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા। બજારો અને હાઈવે પર પણ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા। વેપારીઓએ મોટર લગાવી અને દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા છે। અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા। અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ। ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા છે, પતરા ઉડ્યા છે। ભિલોડાના સુનોખ વાશેરા પંથકમાં ખેતરમાં પાક આડો પડી ગયો। બહુચરાજીમાં રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ પડ્યો અને જેના પરિણામે શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે। આ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। એક તરફ અંડરપાસમાં પાણી ભરાયું અને બીજી તરફ લોકોની અવરજવર ચાલુ હતી। પાણી ભરાયેલા અંડરપાસના કિનારે લોકોની અવરજવર જોવા મળી। જો કે આ પરિસ્થિતિમાં જીવના જોખમે પાણી ભરેલા અંડરપાસમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા। આ સ્થિતિને સ્થાનિકોની મુશ્કેલી, આ જે સ્થિતિ છે તેણે લોકોની મુશ્કેલી વધારી। 1.5 ઇંચમાં જો આટલું વરસાદ હજુ તો 7 ઇંચ 5 ઇંચ તો એ પડ્યો જ નથી અને અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગળનું ચોમાસું હજુ તો આહાટ તો મહિનો આવ્યો જ નથી, હજુ તો જેઠ જ મહિનો ચાલે। તો આહાટમાં શું પરિસ્થિતિ હશે એ ટીવીના માધ્યમથી આપણે જણાવીએ। સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ આ બધું જ શંખલપુર રોડ ઉપર આવેલું છે। એટલે પબ્લિકને એટલી બધી હાલાકી પડી રહી છે કે વારંવાર મને રજૂઆત કરે અને મેં રજૂઆત સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની ચિંતા કેમ નથી કરતું।
રાજકોટમાં ગત અઠવાડિયે પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે શહેરમાં 50થી વધુ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા તેમજ રોડ પર લાગેલા મહાકાય હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ અને ત્યારે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે કે હોર્ડિંગ્સ બોર્ડને લઈને જુદી જુદી એજન્સીઓ પાસેથી ફિઝિકલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તો હાલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલ શહેરભરના વોકડાની સફાઈ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. જ્યારે સાયક્લોન વધુ પડતું જ્યારે સાયક્લોન આવે છે ત્યારે ક્યારેક આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. સદનસીબે કોઈ પણ જાતની જાનહાની નથી થઈ. આ દુર્ઘટના પછી રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સીના જે એસોસિએશન છે એના મિત્રો સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને અમારા જે વિભાગની જે ટીમ છે એના દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે પણ અમે લોકોને સૂચના આપીને આગળના દિવસોમાં આ પ્રકારની કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે અમે લોકો આ એજન્સીઓને સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે. સુરતના વેસુમાં મર્સિડીઝ કારને આગ લગાવી દેવાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. અજાણ્યો શખ્સ આવી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને કારને આગ ચાંપી દે છે. વેસુની ગેલ કોલોનીમાં આવેલા નીલકંઠ નિવાસની આ ઘટના છે. સીસીટીવીમાં એક ટીખળખોર પણ સ્પષ્ટ દેખાય છે. કારના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આગ કેમ ચાંપી તેનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું. મોંઘી દાટ ગાડીમાં આગ લાગતા પરિવાર પણ ધ્રુસકે રડવા લાગ્યો. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધ ઘાયલ થયા છે. નેતાજી બજારથી પડાવ જતા રસ્તા પર બની છે આ ઘટના. 67 વર્ષના વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો. ગિરીશચંદ્ર કાંતિલાલ શાહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોસ્પિટલ ખસેડાયા છે. તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર બની છે અકસ્માતની ઘટના. નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. હરિનગર બ્રિજથી એએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો. કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકને અડફેટે લીધા અને કાર ચાલક સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો. બંને યુવક નશાની હાલતમાં જણાઈ આવ્યા છે. કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા. લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકી પોલીસની હપ્તાખોરીની પોલ ખોલી છે. આબરૂ બચાવવા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો. બંને યુવકની ધરપકડ કરી અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા. સુરતના ઉધના વિસ્તારમાં એસએમસીની કચરાની ગાડી અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું છે. 13 વર્ષીય બાળક રાત્રિના સમયે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે. એકના એક બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો ગયો. પોલીસે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો તેમજ કચરાની ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. बजे की बात है, मेरे को अजनबी कॉल आया